નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આપણે ગયા લેક્ચરમાં 7.1 આખું કમ્પ્લીટ કરેલું છે, જોઈ લીધું તમે? જો તમે ન જોયું હોય તો ઉપર આઈ બટન છે, તેમાં તમે ક્લિક કરશો તો તમે તેમાંથી જે 7.1 આખું જોઈ શકશો। અને ખાસ જે તમને ડાઉટ હોય તો એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે એક સ્વાધ્યાય આવડે ને પછી જ આગળ વધે, ત્યાં સુધી આગળ વધાય નહીં, બરાબર? તો હવે આપણે ચાલુ કરીએ 7.2, પણ એ પહેલા એક મારે તમને જાહેરાત કરવી છે। UNACADEMY combat India's largest fortnightly competition for IIT and G student। આ કોમ્બેક્ટમાં તમારે ચેલેન્જિંગ ક્વેશ્ચન છે જે UNACADEMYના બેસ્ટ એજ્યુકેટર દ્વારા બહાર પાડવામાં આવે છે, એના તમારે આન્સર આપવાના છે। અને જેટલા લાઈવ સ્ટુડન્ટ છે એના કરતાં તમે કેટલો રેન્ક છે તમારો એ પણ તમે લાઈવ જોઈ શકશો, અને એમાં તમે તમારું પરફોર્મન્સ પણ જોઈ શકશો, તેવું કે તમારું રેટિંગ છે, તમારી સ્કોર છે, તમારો રેન્ક છે, તમારી એક્યુરેસી, એ પણ તમે બધી માહિતી તમે મેળવી શકશો। અને આ ટેસ્ટ પૂરી થયા બાદ તમે ડિટેલ વિડીયો સોલ્યુશન છે એ પણ UNACADEMYના ટોપ એજ્યુકેટર દ્વારા તમે મેળવી શકશો, અને તમે એમાં તમારું પરફોર્મન્સમાં જોઈ શકશો, જેમ કે તમારો સ્કોર શું છે, તમારું લીડરબોર્ડમાં તમારું સ્થાન કેટલું ઊંચું છે, તમે તમારા અનુભવ દ્વારા તમે રેટિંગ પણ આપી શકો છો। અને એવોર્ડની વાત કરીએ તો જે વિદ્યાર્થીઓનો 1 થી લઈને 3 નંબર સુધીનો રેન્ક આવશે એને 1 મંથનું સબસ્ક્રિપ્શન અથવા તો એમેઝોનનું વાઉચર છે ફ્રીમાં આપવામાં આવશે, અને જે વિદ્યાર્થીઓનો રેન્ક છે 4 થી 50 ની અંદર આવશે એને 1000નું એમેઝોન વાઉચર છે UNACADEMY દ્વારા ફ્રી આપવામાં આવશે। અને આપણે આ કોન્ટેસ્ટ કયા દિવસે યોજાશે એની વાત કરીએ તો 20 ડિસેમ્બર 2020 અને તમારો સમય રહેશે 11 વાગ્યાનો। આ દિવસે છે યોજાશે કોના માટે તો કે ધોરણ 11, 12 અને 13 એટલે કે જે સ્ટુડન્ટ છે ડ્રોપ આઉટ છે એના માટે યોજાશે। તારીખ છે 20 ડિસેમ્બર। અને આપણે કોન્ટેસ્ટના ફોર્મેટની વાત કરીએ તો 45 મિનિટ તમારો સમય રહેશે, અને એમાં 21 ક્વેશ્ચન રહેશે, અને સેપરેટ કોન્ટેન્ટ રહેશે 11, 12 અને 13 માટે 3 સેક્શનમાં આ એક્ઝામ છે યોજાશે। એમાં ફોર્ટનાઇટ અલ્ટરનેટિવ સન્ડે છે તમારે એક્ઝામ હશે, અને સિલેબસ જોઈએ તો 11 માટે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ, આ ત્રણેય વિષયનો અલગ અલગ સિલેબસ આપેલો છે। ધોરણ 12 માટે પણ ત્રણેય વિષયનો સિલેબસ આપેલો છે, અને 13 એટલે કે ડ્રોપઆઉટ સ્ટુડન્ટ છે એના માટે પણ સિલેબસ આપેલો છે। આ એક્ઝામ, આ ટેસ્ટ કોમ્બેક્ટ તમારે ફ્રીમાં આપ્યું હોય તો એકમાત્ર DV ફ્રી 10 આ કોડનો ઉપયોગ કરશો તમે। UNACADEMY એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ આ કોડના ઉપયોગથી તમે ટેસ્ટ ફ્રીમાં આપી શકશો, અને તમારે જો સબસ્ક્રિપ્શન લેવું હોય તો એમાં પણ તમે 10% છૂટ મેળવી શકશો। તમે જાહેરાત જોઈ લીધી ને? ખબર પડી કઈ તમને એમાં? જો હું તમને શોર્ટમાં કહી દઉં, એ આખી UNACADEMYની જાહેરાત હતી, તેમાં અત્યારે ફ્રી ઓફ ટેસ્ટ ચાલે છે, અને ટેસ્ટ આપીને ખાલી તમને શું કરવાનું છે, એમાં તમે ક્વિઝ તમે રમશો ને એટલે તમને નવા પ્રશ્નો જાણવા મળશે, ઓનલાઈન ટેસ્ટ કઈ રીતના અપાય એ પણ જાણવા મળશે, અને એમાં ઘણા બધા ઇનામો પણ છે, એ પણ તમે જીતી શકશો। અને એ ટેસ્ટ ખાસ ફ્રીમાં છે, એટલે ફ્રીમાં હોય તો આપવાનું ભૂલાય નહીં, પણ એક યાદ રાખજો, એમાં જે કોડ છે ને એ પણ નાખતા ભૂલાય નહીં, નહીંતર તમને આપવા દેશે નહીં, બરાબર? એ તો છે જ। તો હવે આપણે આપણું ચાલુ કરીએ 7.2। હાલો, 7.2 જે આપણું સ્વાધ્યાય છે ને એમાં આખું કેના ઉપર છે તો કે એમાં તમારે ધારવાનું છે। શું ધારવાનું છે તો કે કોઈ પણ એક આપણે સમીકરણ છે એના બરાબર આપણે આદેશ લેવાનો છે, એટલે કે ટી ધારવાનો છે। તો ધારો કે આપણે કેના બરાબર લેવો, ઉપર કે નીચે બરાબર, એ હમણાં તમને કહું કે કેના બરાબર લેવો। અત્યારે ખાલી દાખલો જુઓ કે ધારો કે આપણે 1 + x² બરાબર ટી ધારીએ। શું લેવાનો છે આદેશ? 1 + x² બરાબર ટી। કારણ શું તો કે જો 1 નું વિકલન થાય 0, અને x² નું શું થાય 2x dx, અને t નું થાય dt, બરાબર? શું કામ ભાઈ આના બરાબર લીધું તો કે આપણે ખબર છે, જો ઉપર આપણી પાસે શું છે, અહીંયા 2x dx છે, તો એનો મતલબ મારે i બરાબર ઇન્ટિગ્રેશન 2x dx ની જગ્યાએ થઈ જશે dt, અને અહીંયા છેદમાં આવી જશે 1 + x² ની જગ્યાએ t। રેડી? થઈ ગયું? ક્લિયર? સમજાઈ ગયું? હવે કરો સંકલન, તો 1/t નું શું થાય log t, તો log t + c, આ એનો આવી ગયો આન્સર, અને t ની વેલ્યુ મૂકી દો 1 + x², તો આપણો આન્સર થઈ જશે log 1 + x² + c, બરાબર? તો ખાસ જોજો, તમારે શું કરવાનું છે, આદેશ લેવાનો છે, પણ કેના બરાબર લેવાનો એ ખાસ જોવાનો છે। રેડી? ઉપરનું તમારું ભેગું dt ભેગું dx ભેગું આવેલું જાય, અને અહીંયા dt બની જાય ને એવું કરવાનું, બરાબર? તો તમે પછી સંકલન કરી શકશો। જો મેં વિકલનના સૂત્ર લખ્યા છે એ તમારા ધારવા માટે છે। ચાલો હવે આપણે બીજો જોઈએ। આવડી ગયો ને ભાઈ પહેલો? રેડી? હાલો હવે બીજો જોઈએ। બીજામાં કેના બરાબર આપણે આદેશ લેશી? સપોઝ કરો કે log x બરાબર લઈએ, અને કાં 1/x બરાબર લઈએ, બરાબર? તો જો log x બરાબર આપણે આદેશ લઈએ ને
તો એનું વિકલન મને 1/x મળે છે. તો એનો મતલબ નીચે જો 1/x છે તો કે છે. ચાલો હવે તો log x બરાબર લઈ લ્યો. તો log x બરાબર t. તો એનું વિકલન શું થાય? log x શું થાય? 1/x dx બરાબર dt. આયા લીટી થઈ ગયો. જો 1/x dx એટલે આખું આવી ગયું. એની જગ્યાએ શું મૂકી દેવાનું? t બરાબર. એટલે આપણે આમ જશે i બરાબર ઇન્ટિગ્રેશન આના આખા બરાબર dt બરાબર. અને log x ની જગ્યાએ t એટલે t નો સ્ક્વેર. બની ગયું સાદું સમીકરણ. જો આ મસાલા વાળું આપ્યું છે ને આપણે એનું સાદું બનાવી નાખ્યું છે. રેડી? હાલો હવે કરો સંકલન. શું થાય ભાઈ સૂત્ર? તો કે x ની n ઘાત હોય તો n+1 છેદમાં n+1 આવે ને. ઘાત વધે ને વધેલી છેદમાં. તો અહીંયા આપી દીધું. હાલો ભાઈ ઘાત વધે વધેલી છેદમાં પ્લસ c. t ની વેલ્યુ મૂકો. t એટલે કોણ છે ભાઈ? log x. તો આનો આન્સર શું થાય ભાઈ? log x આખાની 3 છેદમાં 3 પ્લસ c. આવી ગયો આનો આન્સર ભાઈ બરાબર. એટલે ખાસ શરૂઆતમાં તમને થોડીક પ્રોબ્લેમ થશે ધારવામાં, પણ શું ધારવાનું કે જેનું વિકલન છે ને બીજી વસ્તુ થવી જોઈએ જે આપેલું છે એ. રેડી? એટલે જો મેં તમને બે વિકલનના સૂત્રો આપેલા છે. ચાલો હવે આમાં શું કરીશું? હવે જો આ થોડો કટપટો આપ્યો છે કારણ કે એમાં કાંઈ આપ્યું છે નહીં. જો ડાયરેક્ટ તમે નીચેના બરાબર ધારશો તો તમારે આવશે નહીં. તો એના પહેલા તમારે શું કરવાનું છે? કોમન કાઢી લેવાનું. ચાલો કોમન કાઢો. તો i બરાબર ઇન્ટિગ્રેશન નીચેનામાંથી x કોમન કાઢો તો x 1 પ્લસ log x અને અહીંયા આવશે dx. રેડી? હવે તમારે ધારવાનું થશે. કેના બરાબર ધારાય? તો કે જો હું 1 પ્લસ log x બરાબર ધારું ને તો એનું વિકલન 0 વત્તા 1/x થાય. તો કે મારે 1/x તો જોઈએ જ છીએ તો એના બરાબર ધારી લેવાય. તો આપણે ધારી લઈએ 1 પ્લસ log x બરાબર t. તો 1 નું થાય 0 પ્લસ log x નું 1/x dx બરાબર dt. નીચે લીટી બરાબર. હાલો તો જો તમે આ જે છે આના બરાબર શું આવી ગયું? આપણે dt આવી જાય તો મૂકી દો. હાલો i બરાબર ઇન્ટિગ્રેશન dt ના છેદમાં 1 પ્લસ log x ની જગ્યાએ t. તો 1/t નું શું થાય? log t. આ તો પાછો e નો આન્સર આવ્યો, પણ t ની વેલ્યુ અહીંયા અલગ છે. શું છે ભાઈ? t ની વેલ્યુ છે આપણે 1 પ્લસ log x પ્લસ c. આ તમારો છે એ ફાઇનલ આન્સર બનશે. જોઈ લીધું ને ભાઈ મિત્રો? શું કરવાનું છે તમારે? ખાસ જોજો કે કેના બરાબર તમારે t સપોઝ કરો ને એ વિચારવાનું છે. પહેલે પોતાની મેળે વિચારવાનું કે આમાં શું આવે એ, અને પછી જ છે તમારે સમ કેલ્ક્યુલેશન કરવાનો. 1 2 3 થઈ ગયા. હવે આપણે 4 5 6 સમ છે તે જોઈએ બરાબર. હવે જો આમાં છે ને ડાયરેક્ટ ચોથો એ આપણે સાઇન કોસ થી ચાલુ થઈ ગયો છે. તો હવે એમાં કેના બરાબર આપણે સપોઝ કરીશું? કેના બરાબર આદેશ લેવાનો? આપણે વાત કરી હતી કે જેનું વિકલન બાજુમાં આપ્યું હોય dx ની બાજુમાં એના બરાબર લેવાનું. તો હવે જો અહીંયા તમને જે સાઇન યારે ખૂણો આપ્યો છે ને કોસ આપ્યો છે. શું આપ્યો છે? કોસ આપ્યો છે બરાબર. તો મારે જોવા જાય ને તો cos x ભેગો કોણ જાય? તો કે sin x ભેગો કોણ જાય? dx જાય. તો આપણે કેના બરાબર t ધરાય? તો કે cos x બરાબર. તો હાલો ભાઈ cos x બરાબર t આદેશ લઈ લ્યો. તો અહીંયા બની જશે આપણે cos x બરાબર t બરાબર. તો cos x નું વિકલન શું થાય? માઇનસ sin x dx બરાબર dt બરાબર. તો એનો મતલબ sin x dx ની જગ્યાએ શું આવી જશે? dt. પણ ખાસ યાદ રાખજો આગળ શું આવશે? માઇનસ. રેડી? તો અહીંયા કિંમત મૂકો. તો i બરાબર ઇન્ટિગ્રેશન sin x dx ની જગ્યાએ dt, પણ આગળ આપણે આવશે લીટી. હાલો થઈ ગઈ માઇનસ ની લીટી. હવે હાલો વેલ્યુ મૂકો. તો sin નો sin m અને cos x ની જગ્યાએ t. તો આપણે અહીં બની ગયું sin t dt. શું બની ગયું ભાઈ? sin t dt. બોલોમાં યાદ રાખજો sin t બોલવાનું છે, શાંતિ નહીં બરાબર. ચાલો હવે sin t નું સંકલન કરો. શું થાય ભાઈ sin t નું સંકલન? sin t નું થાય cos t બરાબર ને ભાઈ? ના સાહેબ ના, cos t નો આવે, માઇનસ cos t આવે. માઇનસ આવે ને? હાલો માઇનસ cos t પ્લસ c. રેડી? હાલો માઇનસ માઇનસ પ્લસ એટલે આવી જશે cos t પ્લસ c. t ની વેલ્યુ મૂકી દો t એટલે આપણો cos છે. તો આ તો આવી ગયો આપણો cos x પ્લસ c. રેડી? આવી ગયો કે નહીં આન્સર? જો હાલો બરાબર. હવે ખાસ મેં તમને કીધું શું યાદ રાખવાનું છે કે કેના બરાબર તમારે t લેવાનું બરાબર, કે જે dx ભેગો ઉડી જતો હોય એના બરાબર લેવાનું. ચાલો હવે આપણે આમાં જોઈએ. હાલો sin x બરાબર જો તમે એમાં t લ્યો
તો cos x ભેગો ઉડી જાય, એંગલ સરખા છે બરાબર, અથવા cos x બરાબર લ્યો તો sin ઉડી જાય, આમાં કાંઈ વાંધો આવશે નહીં. તો ચાલો આપણે કરીએ, હાલો ભાઈ, કે sin x બરાબર આપણે t લઈએ બરાબર ને. હાલો સપોઝ કરો જેને શું થાય ભાઈ, તો કે sin ax plus b બરાબર t. રેડી? તો sin x એનું વિકલન શું થાય, તો કે cos x બરાબર ને. પણ તમને યાદ હોય તો શું હતું ભાઈ, તો કે જો x નો કોઈ કોએફિશિયન્ટ હોય એટલે કે એનો સહગુણક હોય તો મારે પાછો બાજુમાં મૂકવાનું થાય. તો જો x ભેગો છે એ તો મૂકી દે બાજુમાં, a dx બરાબર dt. રેડી? હવે ખાસ જોજો, મારે dx ભેગો છે ને, જો મેં આના બરાબર t લીધું છે એટલે આ તો આની જગ્યાએ આપણે t મૂકી શકીએ. તો ચાલો મૂકી દો, હાલો t. પણ આના ભેગો dx જાય તો અહીંયા dt મૂકવાનું થાય, પણ મારે વધારાનો અહીંયા આવે છે a. તો શું કરવાનું, a ને એમાં જવા દો છેદમાં બરાબર ને. તો એનો મતલબ cos ax plus b into dx બરાબર dt by a થઈ જશે. શું થઈ જશે, dt by a. તો મૂકી દો હાલો dt by a. પણ એ આપણો કેવો છે, અચળ, અચળને કાઢો બારે. હાલો તો આમ થઈ જશે 1/a t dt. હાલો કરો સંકલન, t ની 1 પાવર હોય તો ઘાત વધે વધેલી છેદમાં પ્લસ c, અને t ની વેલ્યુ મૂકી દો. t એટલે કોણ છે ભાઈ, આપણો sin. હાલો મૂકી દો, શું થશે ભાઈ, sin ax plus b આખાનો વર્ગ છેદમાં 2a plus c. તો આ છે એ આપણો આન્સર થશે. રેડી? ક્લિયર? ખબર પડી ગઈ ને બરાબર. ઘણા બધા છે એને sin ની જગ્યાએ cos માં પણ આન્સર આવી શકે, પણ ક્યારે આવી શકે, તો કે એને અહીંયા sin ની જગ્યાએ શું સપોઝ કર્યું છે, આના બરાબર જો t તમે સપોઝ કરેલું હોય તો થાય, નહીતર થાય નહીં. બરાબર? થઈ ગયો આપણે ચોથો અને પાંચમો. હવે જો છઠ્ઠો, જો છઠ્ઠાથી કેવા દાખલા આવી ગયા, ટોપી પહેરાવા વાળા. કેવા? ટોપી બરાબર. તો ટોપી વાળા હોય ને આમ બહુ સહેલા હોય, પણ આમ થોડાક અઘરાય હોય બરાબર ને. હાલો જોવો જ ને, હવે આ જો આ ટોપી પહેરાવેલી હોય તો એ કેટલી ઘાત કહેવાય, અડધી ઘાત કહેવાય ન કહેવાય. તો પેલી એને સાદી ભાષામાં લખી નાખો, i બરાબર ઇન્ટિગ્રેશન ax પ્લસ b ની કેટલી ઘાત, 1/b 1/2. હવે આ તો કેવું થઈ ગયું, સાદું થઈ ગયું. n ઘાત હોય તો શું થાય, ઘાત વધે વધેલી છેદમાં મૂકી દો. હાલો બરાબર. અને જો t લાઈન કરવું તો એ પણ થાય, આપણે બંને રીત કરીએ. ચાલો ઘાત વધે વધેલી છેદમાં કરો તો ax પ્લસ b એની 1/2 છે, તો એમાં +1 કરો તો શું થાય, 1/2 + 1 એટલે 2 × 2 ને 1 3, તો 3/2 અને અહીંયા 3/2 પ્લસ c બરાબર. પણ ખાસ શું મેં તમને કીધું કે સહગુણક મૂકવાનો ભૂલાય નહીં. અહીંયા કોણ છે ભાઈ, x નો સહગુણક a, તો a નીચે મૂકવાનો ભૂલાય નહીં. તો તમારો ફાઇનલ આન્સર શું થશે ભાઈ, 2ax plus b એની 3/2 અને છેદમાં આવશે 3a plus c. તો આ તમારો છે એ ફાઇનલ આન્સર થશે. એક આ આપણી સાદી રીત છે કે ઘાતને ડાયરેક્ટ તમે શું કરી શકો, વધારીને નીચે મૂકી શકો. અને બીજી રીત કઈ મેં તમને હમણાં કીધી, કઈ આદેશવાળી, t ધારીને. તો તમે જો અહીંયા x + b છે એના બરાબર t ધારીને કરશો તો પણ તમારે આ જ આન્સર મળશે. રેડી? થઈ ગયા ને ભાઈ 4 5 6. હવે વાળો 7 અને 8 નો બરાબર. જો જ્યારે હું ખૂણામાં લખું તો તમારે સમજી લેવાનું કે આ જે ને આ દાખલા સાહેબ આપણે હોમવર્કમાં આપવા માંગે છે, એટલે કે આપણી સેલ્ફ પ્રેક્ટિસ માટે તમને ખબર પડે ને ભાઈ કે ખરેખર આવડે છે કે નહીં. એટલા માટે 7 અને 8 છે તમારે શું કરવાના છે, હોમવર્કમાં કરવાના છે. ખાલી તમને એક હિન્ટ આપી દઉં છું કે આમાં તમારે x + 2 છે ને એના બરાબર t સપોઝ કરવાનું. કેના બરાબર? 7મા દાખલામાં x + 2 બરાબર t. અને 8મો દાખલો છે એમાં તમારે 1 + 2x² છે તો એના બરાબર t તમારે સપોઝ કરવાનું છે બરાબર. તો એ ખાસ ભૂલાય નહીં. 7મો અને દાખલો તમારે જાતે કરવાનો છે. છતાંય નો આવડે તો મૂંઝાવાનું નથી. શું કામ? જો નો આવડે તો કોમેન્ટ કરજો તો અમે એનું સોલ્યુશન આપી દેશું બરાબર. છતાંય ન સમજાય તો આપણું નીચે વોટ્સઅપ ગ્રુપ છે એની નીચે લિંક આપેલી છે, એમાં પણ જોઈન થઈ જજો. અને જો તમારે મટીરિયલ જોતું હોય તો ઓલરેડી આપણે ટેલિગ્રામમાં અપલોડ કરેલું જ છે. જો તમે નો જોડાણા હો તો એમાં પણ જોઈન થઈ જજો. તો આવજો વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.